નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો શુક્રવારનું ટ્રેડિંગ સેશન? મારા મત મુજબ તો આપણા વ્યૂ મુજબ હતું, કેમ કે આપણું એક લેવલ હતું 24,866. ક્લીન ભાષામાં આપણે ચર્ચા થઈ હતી કે 24,866ની નીચે ગયું એટલે કાલ પણ લાલ છે. પણ મહત્વની વસ્તુ એ છે કે તમારે માર્કેટની અંદર એન્ટ્રી ક્યારે કરવી, ખાસ સાંભળજો અને જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. હવે આવડી મોટી ફર્સ્ટ કેન્ડલ બની ગયા પછી આની અંદર એન્ટ્રી બને ખરી ભાઈ? અને બને તો ક્યાં બને? આ આપણા મગજની અંદર એક પ્રશ્ન હોય, બરાબર? તો આપણી એક રાહ હતી કે ભાઈ આ થોડો ઘણો ગેપ ખાલી રહ્યો છે અને માર્કેટ કમ્પ્લીટલી લગભગ 866થી ક્યાં સુધી? તો કે 24,770 સુધી આવી ગયું છે. તો હવે શું કરે? તો કે પુલ બેક મારે ક્યાં સુધી? આ હાઈ સુધી. તો આની અંદર સેલ કરી શકાય. પણ માર્કેટે શું કર્યું? તો કે ભાઈ એક સરસ મજાની ગ્રીન કેન્ડલ બનાવી અને ફરી પાછું એની 15 મિનિટની જે રેન્જ હતી એની નીચે આવીને ક્લોઝ કરી દીધું. પણ આપણા માટે હવે મહત્વનું લેવલ છે આ, કે જ્યાં સુધી આ કેન્ડલની નીચે કેન્ડલનું ક્લોઝિંગ ના આવે ત્યાં સુધી આપણે ડાયરેક્ટ ડાઉન સાઈડ જઈ શકીએ નહીં. તો 11 વાગ્યાની આજુબાજુ એક મેં વ્યૂ શેર કર્યો હતો કે યા તો માર્કેટ અહીંયા જાય તો આપણે શોર્ટની પોઝિશન બનાવી શકીએ, અથવા તો માર્કેટ આ ડે લો બ્રેક કરે અને ફરી પાછું આ રીટેસ્ટ કરે બોક્સને, તો આપણે શોર્ટની પોઝિશન અહીંયાથી બનાવી શકીએ, બરાબર? તો આ એરિયાની અંદર રિજેક્શન કેન્ડલ આવી, ડે લો બ્રેક કર્યો અને ફરી શું કર્યું? તો કે રીટેસ્ટ કર્યું. હવે આપણી ટેલિગ્રામ ચેનલમાં 2-3 યા તો એ જ્ઞાની માણસ છે, બરાબર, અને યા તો એને કાંઈ ટપવો પડતો નથી. હવે જ્ઞાની માણસ હોય તો જે મિત્રો ડિસલાઇક કરે છે એને વિનંતી છે કે 98-252 18-065 મારો પર્સનલ નંબર છે. જો તમારી પાસે વધારે જ્ઞાન હોય તો અમને પણ આપો, બરાબર? અમે લેવા માટે તૈયાર છીએ તમારું જ્ઞાન, પણ યોગ્ય લાગશે તો, બરાબર? તો દઈ શકો. બાકી ટેલિગ્રામ ચેનલ હોય, યુટ્યુબ ચેનલ હોય કે ઇન્સ્ટા આઈડી હોય, કોઈને સ્પેશિયલ આમંત્રણ આપવામાં આવતું નથી કે ભાઈ તમે ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, બરાબર? ક્યારેય નહીં હોય, બરાબર? તો સમજદાર કોઈ ઇશારા કાફી, કેમ કે તમારા કોઈ મિત્રો પાસેથી આપણે 1 રૂપિયો લેતા નથી, બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ છે, બરાબર? ન મજા આવે અનસબસ્ક્રાઈબ કરી નાખો, અનફોલો કરી નાખો, ન જોવાય, શું વાંધો છે ભાઈ, બરાબર? બાકી ડિસલાઇક કરવાનો કોઈ મતલબ છે નહીં. અને આવી 5 નહીં 25 ડિસલાઇક આવશે તો મને કોઈ ફેર પડતો નથી. પણ શરૂઆતમાં મને એવું લાગ્યું હતું કદાચ એ મિત્રો નથી સમજાણું એટલે એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કર્યો મેં. શું? કે ભાઈ ખરેખર રીતે આવું હતું એમ. બાકી સાબિત કરવાની કોઈ જરૂર છે નહીં, બરાબર? કેમ કે મારે તમારી કોઈ પાસેથી 5 રૂપિયાની આવક થતી નથી. આ મગજમાં ક્લિયર રાખવું, અને કરવાની નથી થતી. કેમ કે ઘણા મિત્રોના મને મેસેજને કોલ આવે છે કે સાહેબ પેડ સર્વિસ ચાલુ કરો. ના ભાઈ, બિલકુલ નહીં. કાલે નથી કરવી ને આજે નથી કરવી, બરાબર? હા, જ્યારે એજ્યુકેશન સેમિનાર કરશું ત્યારે ફી લેશું, પણ માત્ર એજ્યુકેશનની, ટિપ્સની નહીં, બરાબર? તો જેને ન મજા આવે એને ચેનલથી નીકળી જ જવું ભાઈ. ફરી વાર કહું છું, હું કોઈને સ્પેશિયલ આમંત્રણ આપતો નથી, બરાબર? એટલે અને 5 સબસ્ક્રાઈબર ઓછા થઈ જશે તો મને કોઈ ફેર પડવાનો નથી. કેમ કે આ યુટ્યુબ ચેનલની શરૂઆત અને આ ટેલિગ્રામ ચેનલની શરૂઆત માત્ર ને માત્ર મારા મિત્રો માટે કરેલી છે, બરાબર? એટલે એવો કોઈ ઈગો રાખવો નહીં કે સાહેબની આ ચેનલ છે
એ અમે લાઈક કરશું કે ફોલો કરશું કે સબસ્ક્રાઈબ કરશું તો જ હાલશે. અને આમાંથી 5 રૂપિયાની કોઈ આવક થતી નથી, એટલે મગજમાં ફિટ જ કરી લેવું. જેને સારું લાગે એને રહી શકે, મોસ્ટ વેલકમ. બાકી જે લોકોને ડિસલાઇકો કરવી છે એ મિત્રો વહેલી તકે ખેંચી લેજો. હા, તો મહત્વની વાત કે માર્કેટે શું કર્યું ભાઈ, તો કે આ બોક્સને બ્રેક કર્યું, સાથે સાથે ડે લોને બ્રેક કર્યો, ફરી રીટેસ્ટ કર્યું ને પછી ટાર્ગેટ આપ્યું. ક્લીન મૂવમેન્ટ હતી, બરાબર. આમાં જે મિત્રો રેગ્યુલર વિડીયો જોવે છે એને ખ્યાલ છે કે આ મૂવમેન્ટ પરફેક્ટ જ હતી. પણ એક વસ્તુ વિચારો, આ 150 પોઈન્ટની મૂવમેન્ટ આવી, કેટલી? વન વે. તો આની અંદર ગામા પણ બ્લાસ્ટ થવો જોઈએ, પણ એવો થયો નથી. કેમ કે 24,900 વાળો પી 120થી ક્યાં ગયું છે તો કે 260, જે ખરેખર 300ની આજુ નિયર બાય જવો જોઈએ. શું કામ નથી જતો? શું કામ નથી જતો ને એના માટેનું રીઝન તમને આપું. થોડું એજ્યુકેશન છે એટલે વિડીયો લોંગ થશે, બરાબર, તો સહન કરવાની ક્ષમતા રાખજો. હવે જો આ છે એક દિવસનો ચાર્ટ. આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ કન્ટિન્યુ માર્કેટે શું કર્યું હતું તો કે અપસાઇડ માટે ગયું હતું, દેખાય છે. આમાં કોઈ પણ દિવસની કેન્ડલ આગળની કેન્ડલના લોની નીચે ક્લોઝ થતી નથી. હવે અહીંયાથી જે મિત્રોએ સેલ કરીને બેઠા છે એ જ્યાં સુધી આ લોની નીચે કેન્ડલનું ક્લોઝિંગ ના આવે ત્યાં સુધી ડરવાના નથી. તો અહીંયાથીની પોઝિશન કન્ટિન્યુ છે, અહીંયા પણ કન્ટિન્યુ છે, અહીંયા પણ કન્ટિન્યુ છે, અહીંયા પણ કન્ટિન્યુ છે. આમ કરતાં કરતાં ક્યાં સુધી લઈ ગયા તો કે ટોપ સુધી, બરાબર. હવે જ્યારે આ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું ને નીચે, ત્યારે એ લોકો કન્ફર્મ થઈ ગયા કે ચલો હવે ડાઉન ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે, બરાબર. તો શું થયું બીજા દિવસે તો કે એક નાનું એવું રિટેસ્ટ આવ્યું, અને હવે પછી શું ચાલુ થયું તો કે અહીંયાથી જે મિત્રોએ સેલ કર્યું છે, અહીંયાથી પણ ઘણા ખરાએ સેલ કર્યું હશે, આ એરિયામાંથી પણ સેલ કર્યું હશે, અહીંયાથી પણ સેલ થયું હશે. આ બધી કેન્ડલના ટોપ ઉપરથી સેલ થયેલું છે. હવે 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે આ 7 જગ્યાએથી સેલ થયેલું છે અલગ અલગ, બરાબર. તો આ સારા એવા પ્રોફિટમાં છે ભાઈ. આ બધા સેલરો જે છે ને સારા એવા પ્રોફિટમાં છે. હવે એટલી જલ્દી માર્કેટને બાઉન્સ બેક નહીં કરવા દે. શું કરશે? જેવું આ એરિયાની અંદર આમ માર્કેટ જશે ને તો અહીંયાથી શું આવશે? સેલિંગ જ આવશે, બરાબર. આ એરિયામાંથી શું આવે? સેલિંગ જ આવે, બરાબર. એટલે ઘણા ખરા મિત્રો એમ કહે છે કાલે સાહેબ પડી જશે ને કાલે ચડી જશે. હવે ભાઈ આટલું નીચે પડી ગયું છે, માર્કેટ ફૂલ ઓવરસોલ્ડ ઝોનની અંદર છે. હવે અહીંયાથી પડે ને તો એ મજા નથી, કેમ કે પીના પ્રીમિયમ ઇન્ક્રીઝ નહીં થાય. કદાચ માર્કેટમાં કાલનો ડે લો બ્રેક થશે ને તો કાલે પણ લાલચ છે, પણ પીના પ્રીમિયમ ઇન ધ મનીના પ્રીમિયમ હશે ને તો પણ ઇન્ક્રીઝ નહીં થાય, કેમ કે માર્કેટ કેવું છે? ઓવરસોલ્ડ. હવે અહીંયા કોઈ પણ સેલર ન્યૂ ફ્રેશ સેલિંગ કરે નહીં, કેમ કે પ્રીમિયમ બધા નીચોવાઈ ગયા છે, બરાબર. આ યાદ રાખજો. એટલે આ તમને જસ્ટ બતાવવા માટે તમને એક દિવસની કેન્ડલનો ચાર્ટ બતાવ્યો છે કે જ્યાં સુધી આ કેન્ડલની ઉપર એક વન ડેની કેન્ડલનું ક્લોઝિંગ ના આવે ત્યાં સુધી મગજમાં રિવર્સલનું વિચારવું પણ નહીં. હા, પુલ બેક આવી શકે, ફરી ડાઉન, બરાબર. આ યાદ રાખજો. હવે જોઈ લઈએ આપણે કે ભાઈ શુક્રવારે શું થયું છે અને પ્રીમિયમમાં કેટલી સ્પાઇક આવેલી છે. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ જોઈ લઈએ. મોર્નિંગમાં એક વ્યૂ આપણે શેર કર્યો હતો, ક્યાં? 1 કલાક પછી, લગભગ આ કેન્ડલ બનતી હતી ને ત્યારે, કે ભાઈ 30 રૂપિયાની આજુબાજુ એક નાનો એવો સપોર્ટ ક્રિએટ થયો છે. ડે લો એટલે કે આ ડે લો હતું 28 રૂપિયા, કે ડે લોના એસએલથી ટ્રાય કરી શકાય, ટાર્ગેટ માટે બેસી શકાય. તો એ 2 પોઈન્ટ લઈ જાય તો દઈ દેવાના,
કેમ કે માર્કેટમાં એસએલ જે છે ને એ પાર્ટ ઓફ ટ્રેડિંગ છે, બરાબર. તો આના સિવાય બીજે ક્યાંય ઓપોર્ચ્યુનિટી હતી નહીં. હવે જોઈ લઈએ આપણે પુટનું પ્રીમિયમ. પુટના પ્રીમિયમની અંદર આપણે એક એવી ચર્ચા થઈ હતી કે ભાઈ આ પ્રીમિયમ જો ગેપ અપ ઓપન થઈ જાય, કેવું ગેપ અપ, અને ફરી ડીપ આવે તો ગેપ અપ ઓપન થયા પછી એ ડીપ આવ્યું નહીં, આ જે ગેપ છે એ ફિલ કર્યો નથી. અહીંયાથી સીધો એક ટાર્ગેટ આપી દીધો, દેખાય છે 89 થી 122, બરાબર. તો અહીંયા બાય બને ના બને, બરાબર. એટલે મેં તમને એક સજેશન આપ્યું હતું 11 વાગે કે યા તો આ પ્રીમિયમને આ એરિયામાં આવવા દો, ડે લોની આજુબાજુ, અને અથવા તો જ્યારે આ અહીંયા હાલતું હતું લગભગ આ એરિયામાં, બરાબર, સોરી આ એરિયામાં હાલતું હતું, બરાબર, 11:15 આજુબાજુ, કે યા તો ડે લો ઇન્ડેક્સને બ્રેક કરવા દો અને યા તો પ્રીમિયમને ડીપ આવવા દો. તો જ્યારે ઇન્ડેક્સે ડે લો બ્રેક કર્યું ને ત્યારે આ પ્રીમિયમ અહીંયા હતું, અને ફરી શું કરવા દો તો કે રીટેસ્ટ. તો ભાઈ આને કહેવાય રીટેસ્ટ, બરાબર. અને અહીંયા 121.22 તમારી એન્ટ્રી બનતી હતી. અહીંયા એક સરસ મજાની ટ્રેન્ડ લાઈન પણ આવતી હતી. લાઈવ માર્કેટમાં હું અવેલેબલ નહોતો, નહીં તો આ ટ્રેડ તમને હું પરફેક્ટ પકડાવે, બરાબર. પણ પકડાવેલો જ હતો. 11:14 મેં મેસેજ નાખેલો હતો કે ભાઈ ડે લો બ્રેક થાય, રીટેસ્ટ આવે તો ભાઈ આ સરસ મજાનો, આનાથી મોટું રીટેસ્ટ તો હોઈ શકે નહીં. અને અહીંયાથી એન્ટ્રી કર્યા પછી 155, 202 અને 250 આ 3 ટાર્ગેટ જેકપોટ મળ્યા છે, બરાબર. આ એરિયા પછી અહીંયા મેં તમને નાના લેવલો આપ્યા છે, બરાબર. પણ અહીંયાથી મેં બધા મોટા લેવલો છે અને મૂવમેન્ટ પણ એ જ પ્રમાણે છે. હવે આ તો વાત થઈ નિફ્ટીની. હવે જોઈ લઈએ સેન્સેક્સ. સેન્સેક્સમાં પી, સેન્સેક્સનું પીનું પ્રીમિયમ હતું 81,300 પી, બરાબર. 523ની ઉપર મેં એક બ્લેક લાઇન આપેલી હતી કે માર્કેટ માટે આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, પણ માર્કેટે ડાયરેક્ટ 2 જ કેન્ડલની અંદર એની ઉપર ક્લોઝિંગ આપી દીધું. એનો મતલબ આ બ્લેક લાઇન બ્રેક થઈ ગઈ છે, આના ઉપર સસ્ટેન થયું એટલે. અને બ્લેક લાઇનને બ્રેક કર્યા પછી જ્યારે ડાઉન સાઇડ બ્રેક થયું ને, ડે લો બ્રેક થયું ને પછી રીટેસ્ટ આવ્યું અને એ જ એરિયામાં આવ્યું. તમે વિચારો કે 523 પછી મેં 691, 904 આપ્યા છે, 2 જ લેવલ ડબલમાં પણ. અને માર્કેટ એક્ઝેક્ટ 691ને બ્રેક કરે છે, ત્યાંથી ફરી 691ને રીટેસ્ટ કરે ને, અને ત્યાંથી એક જ કેન્ડલની અંદર 904, 300 પોઈન્ટ. તો બ્લેક લાઇનનો મતલબ એ છે કે આ ન તૂટે, અને જો તૂટ્યું તો પછી ઉપર બ્લાસ્ટ જ હોય, આ યાદ રાખજો, બરાબર. તો હવે આ વાત થઈ શુક્રવારની. સોમવારે શું થઈ શકે, મહત્વની ચર્ચા, બરાબર. સોમવાર નિફ્ટીનું ઇન્ડેક્સ જોઈ લઈએ આપણે કે ભાઈ આમાં શું થઈ શકે. હવે મારા મત મુજબ છે ને ભાઈ 24,628, મતલબ કે કાલ શુક્રવારનો લો જો આ તૂટ્યો ને તો એક વખત 24,527 આ જોવા મળી શકે, બરાબર. પણ મારા મત મુજબ આ સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે, ડાયરેક્ટ ડાઉન જશે નહીં. અને મેં અગાઉ આગળ થોડી વાર પહેલાં વાત કરી એ રીતે કે ભાઈ ડાઉનમાં હવે મજા નથી, કેમ કે ઓવરસોલ્ડ ઝોનની અંદર જ્યારે માર્કેટ હોય ને ત્યારે પ્રીમિયમ વધતા નથી. જે 24,900નું પ્રીમિયમ 120થી 300 જવું જોઈએ એની જગ્યાએ ક્યાં સુધી ગયું હતું તો કે 260. એનો મતલબ ગામા બ્લાસ્ટ થતો નથી, કેમ કે
ઓવરસોલ્ડ ઝોનની અંદર છે, ડાયરેક્ટ પડતું આવે છે પુલ બેક લીધા વગરનું. એટલે તો આપણે શું જોઈએ છે તો કે પુલ બેક. બરાબર, ક્યાં સુધી જોઈએ છે તો કે 887થી લઈ અને આ એરિયા સુધી, ક્યાં આ જે ઝોન છે ને ત્યાં સુધી. બરાબર, કદાચ 840 સમથિંગનું ઝોન છે. બરાબર, ત્યાં સુધીનો પુલબેક મળે ને તો અહીંયાથી એક સારી એવી મૂવમેન્ટ મળી શકે આ રીતે આમ. બરાબર, એટલે તો અહીંથી ઉપર જશે એ મૂવમેન્ટ પણ સારી હશે ને આ નીચે આવશે એ પણ સારી હશે. બંનેમાં પ્રીમિયમમાં સારી એવી ઇન્ક્રીઝ જોવા મળશે. બરાબર, તો આપણે શું કરશું એમ આની અંદર તો કે ભાઈ જો માર્કેટ થોડુંક ગેપ અપ ઓપન થઈ જાય, થોડું ઘણું, બરાબર, અને તમને જો કાલ આ એરિયામાં મળે તો હું પર્સનલી અહીંથી એક વખત બાયની પોઝિશન લઈશ. કેમ કે અહીંયાથી ગેપ અપ ઓપન થશે ને તો અહીંયાથી આ પ્રીમિયમ 24,628થી સપોર્ટ લઈ શકે, યાદ રાખજો. બરાબર, અહીંયાથી બાય ઓન ડીપ થઈ શકે કાલે. ક્યાં સુધી તો કે 24,775, 24,840 અને એનાથી ઉપર જાય તો 24,890. બરાબર, અહીંયા સુધી વિચારશું. આ ક્લિયર. ડાઉન સાઈડ માટે 24,600 ધારો કે ગેપ અપ ઓપન થયું અને અહીંયાથી તમે નેગેટિવ કોઈ કેન્ડલ મળી, આપણી પાસે પુટના પ્રીમિયમમાં સપોર્ટ હશે અને એ સપોર્ટ ઉપરથી તમે ટ્રાય કરી તો અહીંયા આવો તો એક વખત પ્રોફિટ બુક કરી લેજો. આને બ્રેક કરે, ફરી રિટેસ્ટ કરે ને તો અહીંયાથી શોર્ટ કરજો પાછું. બરાબર, ડાયરેક્ટ સીધું શોર્ટમાં બેસતા નહીં. બરાબર, અને નીચે પણ ઘણો સ્પેસ છે નહીં, 24,527. બરાબર, અહીંયા સુધી જઈ શકે. એનાથી નીચે જાય તો 24,440 અને એના પછી 404. બરાબર, આટલું ક્લિયર. હવે જોઈ લ્યો તો કે પ્રીમિયમ, કે ભાઈ પ્રીમિયમમાં શું થઈ શકે. પ્રીમિયમનો ચાર્ટ હે 24,700નો CE. બરાબર, શું થઈ શકે ભાઈ આમાં. હવે આ પ્રીમિયમ 76 ખાવા પીવાનો એક બેઝ છે અને એ સપોર્ટ છે, બધું એ જ. બરાબર, મા અને બાપ બધું એક 76. હવે જ્યાં સુધી આ પ્રીમિયમ 76ની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ છે. 76ની નીચે કાલ પણ લાલ, યાદ રાખજો. બરાબર, જો ઇન્ટ્રાડેમાં કોઈ સપોર્ટ ક્રિએટ ન કરે તો કાલે પણ આ શુક્રવાર જેવી સિચ્યુએશન થઈ શકે. પણ ધારી લ્યો કે આ પ્રીમિયમ થોડુંક ઉપર ઓપન થઈ જાય, 120, 130 ક્યાંય પણ, અને 95 આવીને સપોર્ટ લે અથવા તો આ ક્લોઝિંગ આવીને સપોર્ટ લે 85ની આજુબાજુ, તો અહીંયાથી એક એન્ટ્રી બને અને જો 95ને બ્રેક કરી દઈ ને તો 162 અને 162ની ઉપર કેન્ડલનું ક્લોઝિંગ આવે ને તો 235 સુધી બલિદાન દઈ શકાય. કમસે કમ 200 સુધી તો દઈ જ શકાય 162 પછી. બરાબર, આટલું ક્લિયર. તો આ એક જેકપોટ મૂવમેન્ટ મળી શકે. ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું અને ડીપ આવ્યું તો અહીંયાથી જ્યાં સુધી ગયું હશે ને ત્યાં સુધી એક વખત પરફેક્ટ જતું રહેશે. તો આ બે લોજિક ઉપર નજર રાખજો. 76ને બ્રેક કરી દે તો કાલે આને ડાયરેક્ટ ન ભૂલે તો હપ્તે ભૂલી જાજો. 289 આ પ્રીમિયમ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. આની ઉપર નીકળવું એટલે કાલે પણ બ્લાસ્ટ થઈ, કાલે આ પ્રીમિયમ બ્લાસ્ટ થઈ જશે 399 અને 506. કોની ઉપર 289ની ઉપર 15 મિનિટની 2-3 કેન્ડલ સસ્ટેન થઈ ગઈ પ્રાઇઝ એક્શન સાથે તો કાલે આમાં બ્લાસ્ટ મૂવમેન્ટ મળી શકે. કાલે નહીં, પરમ દિવસે ગમે ત્યારે એમ, જ્યાં સુધી એક્સપાયરી નથી થઈ ત્યાં સુધી 289ની ઉપર નીકળવું એટલે બ્લાસ્ટ થઈ શકે. ઠીક છે, સ્ક્રીનશોટ મારી લેજો. હવે બીજું પ્રીમિયમ છે 24,700નો PE. બરાબર,
આની અંદર શું થઈ શકે ભાઈ? આની અંદર બે બેઝ છે, સોરી બે સપોર્ટ છે, એક 62 અને એક છે 25. મારા મત મુજબ આ પ્રીમિયમ 62ને તોડવું જોઈએ નહીં. જો તૂટ્યું 62 તો 25 કન્ફર્મ આવી શકે, યાદ રાખજો, બરાબર. અને આ એરિયામાં સપોર્ટ લે અથવા તો 62 એ સપોર્ટ લે તો 117 સુધી જવાની કેપેસિટી એની છે, બરાબર. આટલું ક્લિયર. આ પ્રીમિયમમાં ટોપ ઉપર એક જ કન્ડિશનમાં જશું આપણે કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય અને ફરી 117 સપોર્ટ લે અથવા તો આ ક્લોઝિંગ એ સપોર્ટ લેતું દેખાય તો 183 અને 235 આવી શકે અને એનાથી ઉપર જાય તો 290. આ પ્રીમિયમ જો ભૂલમાં 9 રૂપિયા જ્યારે પણ મળ્યું ને અને અહીંયા સપોર્ટ લેતું દેખાણું 25ને બ્રેક કરી દીધા ને તો 62 આવશે, યાદ રાખજો, બરાબર. 62 પછી 87 આ જે ક્લોઝિંગ છે ને ત્યાં સુધી આવી શકે, બરાબર. તો 9 રૂપિયાની નીચે આ પ્રીમિયમને પણ આપણે ભૂલી જશું. પણ 3 સપોર્ટ છે એટલે 3માંથી કોઈ એક સપોર્ટ ઉપર જો સપોર્ટ લેતું દેખાય ને તો એક વખત બાઉન્સ બેક કરવાનો પ્રયત્ન આ પ્રીમિયમમાં થશે. ટોપ ઉપર એન્ટ્રી ગેપ અપ સિવાય કરવી નહીં. રાઇટ વેલ્યુએશન સારામાં સારી 62 અને 25, બરાબર. આ બે એરિયામાં ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ સુધી બેસી શકાય, બરાબર. બીજી વસ્તુ કે જે મેં થોડી વાર પહેલાં વાત કરી કે ભાઈ જે મિત્રોને ન મજા આવતી હોય, બરાબર, તો એ ચેનલ છોડી શકે છે. તો એમાં આપ સૌ મિત્રોનું શું કહેવું છે, બરાબર. કેમ કે માઇન્ડસેટ ખરાબ કરવાની જે વૃત્તિ ટેલિગ્રામની અંદર કરે છે જે યોગ્ય છે નહીં. કેમ કે આમાં બીજા મિત્રો પણ મિસગાઈડ થાય છે, બરાબર. એટલા માટે આ શબ્દો કહેવા પડે છે કે ભાઈ તમને ન મજા આવતી હોય તો તમે ચેનલ છોડી શકો છો. કેમ કે તમારા એક ડિસલાઇકથી બીજા મિત્રોના માઇન્ડમાં ખરાબ અસર પડે છે કે ના ભાઈ ખરેખર ડિસલાઇક કેમ કરી હશે, બરાબર. અને એનાથી મને કોઈ ખરાબ અસર પડતી નથી, બરાબર. પણ બીજા મિત્રોના કોન્ફિડન્સ ઉપર અસર પડે છે, બરાબર. તો તમારું સૌ મિત્રોનું શું કહેવું છે એ આ જે નમૂનાઓ છે એને કોમેન્ટમાં જવાબ દેજો, બરાબર. એટલે મને પણ ખ્યાલ પડે કે આપ સૌ મિત્રો શું વિચારો છો, બરાબર. તો શુક્રવારે શું કર્યું એ કોમેન્ટમાં જણાવજો. અને વિડીયોની અંદર તમને શું શીખવા નવું મળે છે, લાઈવ માર્કેટના સપોર્ટથી ફાયદો થાય છે કે કેમ, આ તમામ રિવ્યૂ કોમેન્ટમાં જણાવજો. એટલે આ જે નમૂનાઓ છે એને ખ્યાલ પડે કે ના ભાઈ કંઈક સારું મળે છે કે કેમ, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.